જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે ક્યારેક ક્યારેક કેટલો વરસાદ પડવાનો છે અને ખાસ કરીને કયા જિલ્લાઓની વાત થઈ છે તે મેપના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું, કારણ કે આખું જે ગુજરાતની વાત કરવામાં આવે તો અલગ અલગ જિલ્લાઓની વાત છે। ખાસ કરીને 20 મે 2025ની વાત છે, જ્યાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે। આપ મેપમાં પણ જોઈ શકો છો, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીનો આ વિસ્તાર છે જ્યાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય અલગ અલગ જિલ્લામાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર એટલે કે મધ્ય ગુજરાતનો અને આ તરફનો જે પટ્ટો છે, આ તમામ જગ્યાએ વરસાદની આગાહી 20 મેના રોજ જ કરવામાં આવી છે। એટલે કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનો પટ્ટો, આ સાથે જ અલગ અલગ જિલ્લાઓમાં વાત કરવામાં આવે તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ એટલે કે દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો છે, ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત થઈ, ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત થઈ, હવે દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો જ્યાં પણ વરસાદની આગાહી 20 મેના દિવસે જ કરવામાં આવી છે। એટલે કે મોટા ભાગનો જે ગુજરાતનો વિસ્તાર છે તેને આવરી લેવામાં આવે। વલસાડ, દમણ, દાદરાનગર હવેલી ત્યાં પણ વરસાદની આગાહી છે। એટલે કે સીધો નીચેનો જ આ ભાગ છે, એટલે કે આપ સમજી શકો છો સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત અને આખો દક્ષિણ ગુજરાત સુધીનો પટ્ટો છે, ત્યાં આગાહી 20 મેના રોજ કરવામાં આવી છે। એટલે કે 20 મેના રોજ વરસાદ ત્યાં પડી શકે છે। હવે 21 મેની વાત કરીએ, હળવા વરસાદનું અનુમાન 21 મેના રોજ છે, જેમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને સાબરકાંઠાનો આ વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્રનો આટલો આ વિસ્તાર છે, ત્યાં 21 મેના રોજ હળવા વરસાદની સાથે જ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાનો આ વિસ્તાર, ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। પરંતુ આ જે વરસાદ છે તે વરસાદ હળવા વરસાદની આગાહી છે। અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ આ તમામ જિલ્લા જ્યાં 21 મેના રોજ વરસાદ પડે તેવી શક્યતા છે। એટલે કે આખો આ જે વિસ્તાર મધ્ય ગુજરાતનો આપ જોઈ શકો છો, ત્યાં પણ વરસાદની આગાહી એ જ દિવસે કરવામાં આવી છે। 20 તારીખે પણ આગાહી, 21 તારીખે પણ એ જ આગાહી છે। નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, ફરી એક વખત દક્ષિણ ગુજરાતની વાત, જ્યાં વરસાદની આગાહી 21 મેના રોજ પણ કરવામાં આવી છે। આ તમામ જિલ્લાઓ છે જ્યાં 20 અને 21 મેના રોજ વરસાદની આગાહી છે। હવે બીજા જિલ્લાઓ જોઈએ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી આ તમામ જિલ્લાઓ જ્યાં વરસાદની આગાહી 21 મેના રોજ પણ કરવામાં આવી છે। એટલે કે સૌથી પહેલા 21 મેની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગમાં પડ્યો, ત્યારબાદ સાબરકાંઠામાં ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવી અને સીધો જ મધ્ય ગુજરાતથી લઈને છેક સુધી આખો દક્ષિણ ગુજરાત સુધીનો આખો જે વિસ્તાર છે એ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી એ જ દિવસમાં કરવામાં આવી છે। તો વરસાદની આગાહી 20 અને 21 તારીખની જોવા મળી છે।